સુરતમાં એસબીઆઈ બેંકમાં લૂંટ મામલે આરોપીનો વિડીયો સામે આવ્યો છે। ગઈકાલે આરોપી શિવાએ પોલીસ અધિકારી પર કર્યું હતું ફાયરિંગ। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ શિવાયને પગમાં ગોળી મારી હતી। પોલીસની કાર્યવાહી બાદ માફી માંગતો દેખાયો છે આરોપી શિવાય। ફરી સુરત નહીં આવું તેવું કહેતો પણ જોવા મળ્યો આરોપી। गलती हो गई दोबारा सूरत में नहीं दिखे गलती સંવાદદાતા ચેતન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, જે રીતનો ઘટનાક્રમ રહ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા આરોપીઓને અને ત્યાં જે ઘટનાક્રમ બન્યો, પગમાં ગોળી વાગી છે અને હવે આરોપીની જે સ્થિતિ છે એ તમામ લોકોએ જોવા જેવી છે કે જે લોકો ગુનો કરતા અટકે। સંપર્ક ફરી એકવાર કરીશું। ચેતનનો સંપર્ક તૂટી ગયો છે, પણ આ દ્રશ્યો જુઓ। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ફરી એકવાર તમામ લોકોને આ સંદેશો મળ્યો છે અને આ દ્રશ્યો જુઓ। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ શિવાયને જે રીતે પગમાં ગોળી મારી હતી। ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। જી ચેતન। જી બિલકુલ થી જે ઘટના ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં ₹52 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી। જે સમગ્ર પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને યુપીથી ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ સુરત કોર્ટમાં 7 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા। સુરત કોર્ટમાં હાજર કર્યા બાદ જે આરોપી છે શુભમ, તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં ગાડી છોડી દેવામાં આવી હતી। આ ઉપરાંત જ્યાં પિસ્તોલ અને મોબાઈલ છુપાવવામાં આવ્યા હતા ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ લઈને ગઈ હતી, પરંતુ આ દરમિયાન શુભમે પોતાની જે રિવોલ્વર છુપાવી હતી તે રિવોલ્વર વડે પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું, પરંતુ પોલીસ બચી ગઈ હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીને બંને પગે ગોળી વાગી હતી અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલ ખાતે જ્યારે આરોપીને લાવવામાં આવ્યો ત્યારે તેને કેમેરા સામે બોલ્યો હતો કે હાલમાં જે ગલતી હો ગઈ है, दोबारा सूरत नहीं आऊंगा, अब कभी नहीं आऊंगा, गलती से आ गया નું રતન જે છે તો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને કબૂલ્યું હતું। જે રીતે ફાયરિંગની ઘટના બની છે ત્યારબાદ આરોપીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।